વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ સ્વામિનારાયણ મંદિરમાં બનતી ખીચડી. તો એના માટે મેં અડધો વાટકો ચોખા લીધા છે, અડધો વાટકો તુવેરની દાળ લીધી છે અને અડધો વાટકો મગ લીધા છે. આ બધાને આપણે એક બાઉલની અંદર મિક્સ કરી દઈએ. ચોખા, તુવેરની દાળ અને મગની દાળ, આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને સરસ રીતે ધોઈ નાખ. ચોખા અને દાળ આપણા સરસ રીતે ધોવાઈ ગયા છે. હવે આપણે ખીચડી માટેનો વઘાર કરી લઈએ. એના માટે મેં કુકરની અંદર કુકર ગરમ કર્યું છે ને એની અંદર આપણે 3-4 ચમચી જેટલું દેશી ઘી નાખીએ. ખીચડીનો વઘાર આપણે ઘીથી કરશું એટલે એની સુગંધ છે એ સાવ અલગ જ આવશે અને ખીચડી છે એ એકદમ સ્વાદિષ્ટ બનશે. ઘી ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ અને આખા મસાલા લીધા છે. એની અંદર મેં 2 સૂકા મરચાં અને લવિંગ છે 4-5, 2 તજના ટુકડા છે અને તમાલપત્ર છે. એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈએ. સિંગદાણા, ટમેટા, આ છે લીલી તુવેરના દાણા, વાલ, રીંગણ, ગાજરનું છીણ છે, કોબીજ અને ગુવાર. આ ખીચડીની અંદર શાકભાજીનું પ્રમાણ જ વધારે હોય છે અને ચોખા અને દાળ ઓછા હોય છે. સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ અને 1 ચમચી હળદર. આ ખીચડી પીળી હોય છે એટલે આપણે લાલ મરચું નહીં નાખીએ, એના બદલે મેં લીલું મરચું નાખ્યું છે. ત્યારબાદ આપણે પાણી નાખીશું 1 ગ્લાસ. શાકભાજી આપણું ઉકળવા લાગ્યું છે. હવે આ સમયે આપણે આ ચોખા અને દાળ જે આપણે ધોઈને તૈયાર રાખ્યા છે એ નાખી દઈએ. હવે એની અંદર આપણે વધારે પાણી નાખી દઈએ. કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 સીટી કરી લઈએ. આ 4 સીટીમાં તો લગભગ સરસ રીતે બફાઈ જશે. આપણે ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે, સરસ રીતે બફાઈ ગઈ છે.
આની અંદર આપણે સિંગ તેલ નાખી અને ખાઈએ એટલે એકદમ સરસ લાગે. તૈયાર છે આપણી સ્વામિનારાયણ ખીચડી.